એકદમ સરસ એમ્બિયન્સ વાળી ઓફિસ છે. ખબર નહીં કોની છે પણ આપણે ઓફિસ એક્સક્યુઝ મી કેમ તમે એટલે શૂટિંગ કરો છો? અમે ઇન્ટિરિયર ડિઝાઇનર ની ઓફિસ છે ને, તો અમે શૂટ કરીએ છીએ. નો બટ નહીં પ્લીઝ એક શૂટ કરવા દો પ્લીઝ. નહીં પરમિશન વગર મનાય છે પરમિશન વગર મનાય છે. આ છે રાજકોટનું ફર્સ્ટ ઓપન સ્કાય બિલ્ડિંગ આરકે એમ્પાયર. આરકે એમ્પાયરમાં ઇન્ટિરિયર ડિઝાઇનરની બહુ બધી ઓફિસ છે. ઇન્ટિરિયર ડિઝાઇનર ઓલવેઝ બીજાની સ્પેસને ડિઝાઇન કરતા હોય છે એમની નીડ મુજબ, પણ ક્યારેય આપણે એમની ઓફિસ જોઈ છે કે એમની નીડ શું હોય છે જ્યારે ઓફિસ બનાવે છે. તો ચાલો આજે આપણે એવા મોસ્ટ 3 ડિઝાઇનર જે આરકે એમ્પાયરમાં એમની ઓફિસ છે એમની ઓફિસ જોવાના છીએ. આઈ થિંક આ એક ડિઝાઇનરની ઓફિસ છે. સો લેટ્સ સી. કોઈ છે? Hi, are you interior designer? Yes, So can I short tour? but why? Because you are interior designer. Okay. કોઈ પણ ઇન્ટિરિયર ડિઝાઇનર એમાંય તે ગુજરાતી હોય એમની ઓફિસમાં આવતા જ સીધા ભગવાનના દર્શન થાય છે. જય દ્વારકાધીશ. અને સામે છે કાનુડો. ઓફિસનું એમ્બિયન્સ ખરેખર સ્પિરિચ્યુઅલ છે. એન્ટર થતાં જ અહીંયા સીટિંગ આપેલું છે કે જ્યાં ક્લાયન્ટ અને એજન્સી બેસી શકે. એમની એક્ઝેક્ટ બાજુમાં એક મેટલ સ્ટેન્ડ છે જેમાં કોઈ બી આર્ટ પીસ, નેચરલ પ્લાન્ટ્સ કે એવું કાંઈ બી રાખી શકે. અને અહીંયા મને એક બુક બી દેખાય છે, ભાગવત ગીતા. જેમ મેં કીધું એમ કે સ્પિરિચ્યુઅલ છે તો અહીંયા ઘણી બધી એવી વસ્તુઓ જોવા મળશે કે જે ખરેખર ભગવાનને લગતી વસ્તુઓ છે. બહારનો એરિયા તો જોઈ લીધો છે આપણે, પણ મેડમ અંદર બેઠા છે, ચાલો એને મળીએ. હંમેશા પોલિટિશિયનની ઓફિસમાં જ મેપ જોયા છે, આજે પહેલી વાર કોઈ ડિઝાઇનરની ઓફિસમાં મેપ જોઈએ છે. ફૂલ ઓન વોલ મેપ છે, ઇન્ડિયન મેપ. મેડમની બેક સાઈડ એમને એક બહુ સરસ 3D આર્ટ રાખેલું છે કે જે મેડમે જાતે બનાવેલું છે. અને કયું મટીરિયલ છે? આ રેઝિન આર્ટ છે, રેઝિન મટીરિયલ છે. ઓકે. તમને સાઇટ વિઝિટ કે ઓફિસ વર્ક સૌથી વધુ શું ગમે છે? સાઇટ વિઝિટ. કેમ? બસ સાઇટ વિઝિટમાંથી એક્સપિરિયન્સ જે થાય ને એ અલગ જ હોય છે કે એનાથી આપણને પણ વધારે શીખવા મળે છે કે આમાં આ ડિટેલ્સ એડ કરી શકીએ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. ડિઝાઇન કરવી ઇઝી હોય છે કે ક્લાયન્ટને કન્વિન્સ કરવા? ડિઝાઇન કરવી. ભાઈ કેમ કે ક્લાયન્ટ છે એ પિન્ટરેસ્ટનો ફોટો કે કોઈ બી રેફરન્સ બતાવશે, આપણે ડિઝાઇન થઈ ગઈ પછી ફોટો બતાવશે કે મને આ વસ્તુ ગમે છે અને મને આને રિલેટેડ કંઈક બનાવવું છે. એના કરતાં બેટર છે કે આપણે ડિઝાઇન આપણી રીતે એડ કરીએ અને એનામાં પ્રોજેક્ટમાં આપણે એડ કરીએ. ઓકે. ક્યારે એવું થયું છે કે તમે એમને 3D બતાવ્યું હોય અને એમને જોઈને એવું કે મેં તો આ ઇન્ટરેસ્ટમાં જોયેલું છે? ના, એવું તો નથી થયું. ઓકે. તમે જ્યારે ડિઝાઇન કરો છો ત્યારે શેમાંથી ઇન્સ્પિરેશન લો છો? નેચરમાંથી. ક્યાંય બી હું બહાર જતી હોય કે કોઈ નેચર જોયું, લીફ શેપ જોયો, ટ્રી જોયું કે એના ઉપરથી મને ઇન્સ્પિરેશન મળે છે. ઓકે. મેં તમારી ઓફિસમાં બહુ બધી બુક્સ જોઈ છે જે સ્પિરિચ્યુઅલ લેવલની બુક્સ છે બધી, તો એના માટે એક મેસેજ. હું જ્યારે સ્ટ્રેસમાં હોય કે વર્કલોડ હોય, ગમે એ કંઈ હોય તો પહેલાં બુક્સ રીડ કરું છું. એનાથી મને શાંતિ મળે છે કે સ્ટ્રેસ રિલીફ થાય છે મને, એટલા માટે. ઓકે, થેન્ક યુ. અરે એક ઓફિસ તો અહીંયા બી છે, લેટ્સ ગો. એકદમ સરસ એમ્બિયન્સ વાળી ઓફિસ છે. ખબર નહીં કોની છે પણ આપણે ઓફિસ. એક્સક્યુઝ મી કેમ તમે એટલે શૂટિંગ કરો છો? અમે ઇન્ટિરિયર ડિઝાઇનરની ઓફિસ છે ને, તો અમે શૂટ કરીએ છીએ. નો બટ નહીં પ્લીઝ એક શૂટ કરવા દો પ્લીઝ. નહીં પરમિશન વગર મનાય છે પરમિશન વગર મનાય છે. કેમ ડરી ગયા ને? ઓકે મેડમ પ્લીઝ કન્ટિન્યુ. તમને થોડી ના પાડવાની, પ્લીઝ તમે શૂટિંગ કરી શકો છો. થેન્ક યુ. તો હવે આપણે સાગરભાઈની, ચિરાગભાઈની અને ધવલભાઈની ફૂલ ઓફિસ જોઈશું. કઈ વસ્તુ કઈ જગ્યાએ છે અને એમને એની ઓફિસમાં કઈ રીતે ડિઝાઇન કરેલું છે. બીજા બધાનું તો બહુ ખૂબ સારી રીતે ડિઝાઇન કરે છે, પણ એમની પર્સનલ ઓફિસ કઈ રીતે ડિઝાઇન કરેલી છે, એમની નીડ શું છે. એઝ અ ઇન્ટિરિયર ડિઝાઇનર જ્યારે કોઈ પોતે પોતાની ઓફિસ ડિઝાઇન કરે છે તો સ્પેસિફિક કઈ વસ્તુનું ધ્યાન રાખે છે એ ખાસ આપણે આજે જોવાના છીએ. આવા સોફા ખાલી શોરૂમ ઉપર જ જોવા મળે છે, બટ ઇન્ટિરિયર ડિઝાઇનર પોતાની ઓફિસમાં પણ રાખે છે. જો સોફાનો લુક કેટલો સરસ છે, જે બહાર આપણને શોરૂમમાં જોવા મળતી વસ્તુ ઇન્ટિરિયર ડિઝાઇનરની ઓફિસમાં પણ જોવા મળી શકે છે. એન્ટ્રન્સમાં જ એમને પેસેજ એરિયામાં એક મેટલનું બોક્સ મૂકેલું છે
કે જેમાં કોઈ બી આર્ટ પીસ રાખી શકીએ છીએ. અને અત્યારની મોડર્ન ડિઝાઇન મુજબ એવરી ઇન્ટિરિયર, એવરી સાઇટ ઉપર, એવરી સ્ટાઇલમાં મેટલ એન્ડ વુડ તો ઇન્ક્લુડ કરતા જ હોય છે. તો સેમ એમને બી એમની ઓફિસમાં એક મેટલનું સ્ટેન્ડ રાખેલું છે. આ એક ઓફિસ છે, સેકન્ડ ઓફિસ, જેમાં ગ્લાસ, મેટલ, ટેબલ ટોપ ઉપર પાર્ટ્સનો યુઝ કરેલો છે, વોલ ઉપર ટેક્સચર કરેલું છે, મલ્ટી કલરના બોક્સ આપેલા છે, ઘણું બધું યુઝ કરેલું છે પોતે પોતાની ઓફિસમાં ક્લાયન્ટને સરખી રીતે પ્રેઝન્ટેશન કરવા માટે. આ એમની સેકન્ડ ઓફિસ છે. સેકન્ડ ઓફિસનું એમ્બિયન્સ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ છે અને ઘણા બધા એલિમેન્ટ્સ છે. આપણે એમને પૂછીએ કે એલિમેન્ટ્સ કયા કયા છે. એક આ જે કર્ટેન છે એ કયા કર્ટેન છે? એ હનીકોમ કર્ટેન છે. જનરલી એ કોમર્શિયલ યુઝમાં વધારે વપરાતા હોય છે. ઓકે. અને એક વસ્તુ એમની પાછળ જે મેઇન ટેબલ છે એમની પાછળ એક વોલ છે જે બહુ સરસ રીતે ડિઝાઇન કરેલી છે. તો એ વોલ કઈ રીતે ડિઝાઇન કરેલી છે અને શું મટીરિયલ છે? એમાં આપણે MDF યુઝ કરેલું છે. એમાં આપણે કટિંગ સાથે અને એમાં આપણે લેકર કરેલો છે. ઓકે. અને ઉપર મેટલની, હા, આગળ છે મેટલ રોડ છે. એટલે આપણે એક સ્પેસિફિક વ્યૂ આપવા માટે. થોડા રેપિડ ફાયર વાળા ક્વેશ્ચન થઈ જાય. ઓકે. હા, તમારી ઓફિસમાં તમારું ફેવરિટ એલિમેન્ટ કયું છે? મારી ઓફિસમાં મારું જે ફેવરિટ એલિમેન્ટ કહી શકાય ને તો એ અમારું ડેસ્ક છે કે જ્યાં કાંઈ બેસીને અમે જે કામ કરીએ છીએ મજા આવે છે. અચ્છા. અને ડેસ્ક શેનાથી બનેલું છે? આપણે ડેસ્કમાં વુડ, મેટલ અને ક્વાર્ટ્સનો યુઝ થયેલો છે. ઓકે. તો સૌથી કોસ્ટલી એલિમેન્ટ બી ક્વાર્ટ્સ જ છે? હા, યસ. સૌથી કોસ્ટલી એલિમેન્ટ ટેબલમાં ક્વાર્ટ્સ છે, પછીથી મેટલ છે એના પછી. ઓકે. અને ક્લાયન્ટને પ્રિફર કરો છો તમે ક્વાર્ટ્સ માટે? હા, શ્યોર, 100% યુઝ કરી શકીએ. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન, કઈ સ્ટાઇલનું ઇન્ટિરિયર અને સિવિલમાં એક્સટિરિયર તમે ક્લાયન્ટને સજેસ્ટ કરો છો? તમારી સ્ટાઇલ કઈ છે? ઓકે. અમે જનરલી જે સજેસ્ટ કરીએ છીએ મોડર્ન કન્ટેમ્પરરી ટાઈપ હોય છે. પછી અત્યારે શું છે કે ઘણા ક્લાયન્ટ બીજું બહારથી જોઈને આવતો હોય તો ઘણા કહે કે મારે આવું કરવું છે, આવું કરવું છે. અમારું સજેશન એવું છે કે મોડર્ન કન્ટેમ્પરરી ટાઈપમાં જાય. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, કે ક્યારેક ક્લાયન્ટ તમને Pinterest કે Instagram ફોલો કરવા માટે ફોર્સ કરે છે? નહીં, ફોલો કરવા માટે ફોર્સ નથી કરતા, પણ શું છે કે એના કન્ટેન્ટ અમુક ફોલો કરવા માટે એમને કહે છે કે આપણે આવું કરવું છે, આમાંથી રેફરન્સ લેવો છે, પણ આમ ફોલો કરવા માટે આપણે એવું વધારે ફોર્સ નથી કરતા ક્યારેક. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, કે ક્લાયન્ટ પાસેથી સૌથી વધારે સાંભળેલો જવાબ કે ક્વેશ્ચન કંઈ પણ? ઓકે. હવે જ્યારે શું છે કે ક્લાયન્ટ સાથે આપણે મીટિંગ કરતા હોય ને ઘણી વાર, તો જ્યારે મીટિંગ દરમિયાન એ લોકો વધારે અમુક ક્લાયન્ટમાં એવું કહેવું હોય છે કે આપણે સસ્તામાં સારું કરવું છે. આપણે એનો મિનિંગ આપણે એને પૂછીએ કે તો મિનિંગ એ સસ્તામાં સારું તો કેવી રીતે એમ, બટ એ લોકોનો આગ્રહ હોય છે કે આપણે સસ્તામાં સારું કરીએ એમ. અને બીજું ઘણીવાર એવું થાય, ઘણા ક્લાયન્ટ એવું કહે આપણે જ્યારે ફી બાબતે ડિસ્કશન ચાલતું હોય ક્યારે કે ભાઈ તમે ત્યાં બેસીને ચેર ઉપર બેસીને તમે તો ખાલી લીટા જ દોરો છો કે બીજું તમારે શું કરવું છે, એની પણ આટલી બધી તમે ફી લ્યો છો એમ. તમારે એમને આપી દેવું લીટા તમે દોરો. તો હા, એકચ્યુઅલી એ લોકો બેસે તો ખબર પડે કે કેવી રીતે આ ડ્રોઈંગ થાય છે, કેવી રીતે સાઇટ ઉપર એક્ઝિક્યુશન થાય છે. ખાલી લીટા દોરવાથી તો ડ્રોઈંગ નથી થઈ જતા. એટલા લાસ્ટ ક્વેશ્ચન, એક સિરિયસ મેસેજ કે જે અત્યારે અપકમિંગ ઇન્ટિરિયર ડિઝાઇનરના કોલેજમાંથી સ્ટુડન્ટો જે સ્ટડી કરે છે, અપકમિંગ ડેઝમાં જે બહાર નીકળવાના છે જે છોકરાઓ, અને એ ક્યાંય જોઈન કરશે, ઇવન પોતાની ઓફિસ કરશે કંઈ બી, તો એ લોકો માટે તમારે શું મેસેજ આપવો છે? ઓકે. એ લોકો માટે એક જ મેસેજ છે સિંગલ, કે એ લોકો અત્યારે જનરેશન એવી થઈ ગઈ છે કે શું કરે છે કે પૂરું સ્ટડી કમ્પ્લીટ નથી કરતા. 1 યર કે 1 યર 2 યરમાં તો એ લોકો પોતાનું સ્ટડી અડધું છોડીને પછી જોબમાં ફિલ્ડમાં આવી જાય છે. અને પછી એ લોકોને એવું છે કે આપણે અડધું શીખી ગયા તો કે ચાલશે એમ. અને ઘણીવાર અડધા શું છે કે સ્ટડી કમ્પ્લીટ કરે છે પણ પોતે પૂરતી પ્રેક્ટિસ નથી કરતા, ઇન્ટર્નશીપ નથી કરતા. તો એ લોકો શું છે કે અડધું 1-2 મહિના ઇન્ટર્નશીપ કરી હોય પછી પોતાની પ્રેક્ટિસ ચાલુ કરી દે છે. તો ત્યારે શું છે પછી એ લોકોને રિયલાઇઝ થાય કે જ્યારે પોતાના પર્સનલ પ્રોજેક્ટ હેન્ડલ કરે ને કે ત્યાં પાછળથી શું પ્રોબ્લેમ ફેસ કરવા પડશે. એટલે મારું સજેશન એ કે પહેલાં પૂરતું સ્ટડી કરો અને બીજું કે પૂરતું ઇન્ટર્નશીપ કરો, પ્રેક્ટિસ, પછી પ્રેક્ટિસ તમે ચાલુ કરો. સેમ જેમને સાગરભાઈ કીધું એ રીતે હું બી કહેવા માગું છું બધા જે કોલેજના સ્ટુડન્ટ છે એમને કે ભાઈ જે હાફ નોલેજ સાથે જે બહાર નીકળે છે, બેટર છે ઇન્ટર્નશીપ કરો. ડાયરેક્ટ ઇન્કમની પેલી ન રાખો. 6-8 મહિના, વર્ષ દિવસ કોઈ સારા એવા આર્કિટેક્ટ ઇન્ટિરિયર નીચે ઇન્ટર્નશીપ કરીને પછી પ્રેક્ટિસ કરવા જાઓ. એન્ડ ધેન તમે જ્યારે 100% થઈ જાઓ છો એ પછી ડિસિઝન લઈને આગળ વધો, કેમ કે એમાં પાછળ બીજા ઘણા ક્લાયન્ટ હેરાન થાય છે.
અને એનું રિઝલ્ટ આપણે જોઈએ છીએ કે જોઈએ આપણી છીએ, પાસે હાફ પ્રોજેક્ટ આવે Project આવે છે છે. અને માર્કેટમાંથી બી ન્યૂઝ મળે છે કે ભાઈ અમુક ઇન્ટિરિયર આર્કિટેક્ટ હાફ પ્રોજેક્ટ અધૂરા મૂકે છે. એ ત્યારે જ એવું થાય કે જ્યારે એમની પાસે અધૂરું નોલેજ હોય છે. 100%. થેન્ક યુ સાગરભાઈ. થેન્ક યુ.